નમસ્કાર, હું છું અજીતસિંહ ઠાકુર. સત્ય અહિંસા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે હું ઉપસ્થિત છું મરોલી વિસ્તારમાં, જ્યાં મરોલીથી એક માઇનોર નહેર પોસરાને જોડતી નહેર છે. નહેર ઉપર હાલ ઉપસ્થિત છું. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે નહેરની બાજુમાં બોરોપીટ છોડવામાં આવે છે. જે બોરોપીટનો હેતુ ખેડૂતોના હિત માટે હોય છે. ખેડૂતો જ્યારે ખેતરોમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલમાંથી અંડરગ્રાઉન્ડ પાઇપ નાખીને ખેતરોમાં પાણી લેવામાં આવે છે. પરંતુ પાછલા ઘણા વર્ષોથી મરોલી પંથકમાં ડેવલપરો બિલ્ડરો દ્વારા બોરોપીટની જે જગ્યા છે એને બકાયદા કબજા કરવામાં આવી રહ્યું છે. અને આ જે ગોરખ ધંધો છે એ પાછલા 4-5 વર્ષથી ફલિત થયું છે. તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો, અહીંના જાગૃત નાગરિકોએ આ બાબતે સિંચાઈ વિભાગોમાં અરજીઓ કરી. જે બાદ બતાવવા પૂરતું એક નામજો ખાલી ફક્ત કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ આ ખરેખર એક ગંભીર બાબત છે અને ખેડૂતોના હિત માટે જે જગ્યાઓ મૂકવામાં આવી છે તેનું સંરક્ષણ થાય એ અત્યંત જરૂરી છે. અલ ખતીજા સોસાયટી પાસે આપણે જોયું કે નહેર વિભાગ દ્વારા જે ગેરકાયદે ડ્રેનેજ બનાવવામાં હતી બોરોપીટ જગ્યામાં, એ બોરોપીટમાંથી ડ્રેનેજની પાઇપ લાઈન કાઢી દેવામાં આવ્યું છે. એટલે કે નહેર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ એની બાજુમાં જ આવેલું દેવમ ગ્રુપ, જે દેવમ ગ્રુપ આમ કહી શકાય કે દેવમ એટલે દેવમ ઇન્ડસ્ટ્રી પાર્ક બનાવવામાં આવ્યું છે, જે ખૂબ મોટો વિસ્તાર ધરાવે છે. અને દેવમ દ્વારા નહેરના બોરોપીટ ઉપર આશરે 1 કિલોમીટર જેટલો લાંબો રોડ બનાવવામાં આવ્યું છે. અને એ 1 કિલોમીટર અંતરમાં તમે જોઈ શકો છો, દ્રશ્યમાં દેખાય છે તેમ કે એક તરફ બોરોપીટમાં રોડ અને એક તરફ ડ્રેનેજ નાખી દેવામાં આવ્યું છે. જે નીતિ નિયમ મુજબ બિલકુલ પણ આ પરવાનગી મળે તેમ નથી. બીજું કે અહીં જે કમ્પાઉન્ડ કરવામાં આવ્યું છે, જો કમ્પાઉન્ડનું જે લોકો પરવાનગી ગેટ મૂકવા માંગે તો એક ગેટથી લઈ બીજા ગેટના અંતર સુધીમાં કમસે કમ 500 મીટર કરતાં વધારેનું અંતર હોવું જોઈએ. છતાં અહીં જોવા મળે છે કે 50 થી 100 મીટરની અંદર 2 થી 3 એન્ટ્રીઓ જોવા મળે છે. ત્યારબાદ જ્યારે જાગૃત નાગરિક દ્વારા આ બાબતે સ્વાગત કાર્યક્રમમાં જ્યારે અરજીઓ કરવામાં આવી, ત્યારબાદ જે નહેર વિભાગ હરકતમાં આવ્યું છે અને એ હરકત બાદ એમણે બતાવવા પૂરતું ફક્ત 4 પાઇપો કાઢી મૂક્યા છે ડ્રેનેજમાંથી, જેથી કે જો ઉપર એમ કહી શકાય કે ભાઈ કાર્યવાહી એમાં કરી છે એટલે પોતાની એક છટકબારી નહેર વિભાગે કરી છે. પરંતુ સત્ય એ છે કે હજુ પણ સ્થળ પર એક મોટા પ્રમાણમાં નહેરની જગ્યા કબજો જોવા મળી રહી છે. ત્યારે આ હાલ જે જગ્યા અમે સ્થળે જે ઊભા છીએ ત્યાંથી બરાબર 3 કિલોમીટરના દૂરે વેસમા છે. વેસમામાં સિંચાઈ વિભાગની ઓફિસ છે અને આ અધિકારીને તાબા હેઠળ એમની જાણકારીમાં સમગ્ર ઘટના ઘટી છે. આ તમામ દબાણો બાબતે એમને બધું વાકેફ છે. હવે જે કામો